સોનગઢ નજીક તાપી નદીના થૂટી ડેમના કિનારે રજાના દિવસોમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ફરવા આવતા હોય છે, જેમાં એક 4 વ્હીલ અને 2 ટુ વ્હીલર ગાડી પર સુરત વરિયાવ ખાતેથી 6 થી 7 લોકો ફરવા આવ્યા હતા, જેમાંથી એક સ્ત્રીએ નાહી લીધા બાદ કપડાં બદલી રહી હતી અને એના પતિ સાદડીની આડ કરીને ઊભા હતા. ત્યારે નજીકમાં આવેલ ટેકરા પરથી 4 થી 5 મુસ્લિમ ઈસમો વિડીયો ઉતારતા હોવાની સંગાત હતા. મહિલાના પતિએ એમ કરવાની ના પાડતા તે હિસાબોએ એમના અને એમના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો, પરંતુ ત્યારબાદ બંને લોકો સમજાવટ કરી છૂટા પડ્યા હતા. પરંતુ જ્યારે સુરતના પરિવારો ઘર તરફ જવા નીકળતા હતા ત્યારે આ મુસ્લિમ શખ્સોએ સોનગઢમાં ફોન કરી 15 જેટલા મિત્રોને હથોડા જેવા લાગતા સાધનો અને લાકડી દંડા લઈને બોલાવી લીધા હતા, જેઓએ આ પરિવાર પર તૂટી પડતા એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અને ત્યારબાદ ગભરાઈ ગયેલ ઈજા પામેલ પરિવાર સુરત તરફ જઈ રહ્યો હતો ત્યારે 2 વ્હીલર લઈને એમનો પીછો કરી અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને અકસ્માત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વાયરલ થયેલા વિડીયોમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક તાપી પોલીસે તેમને સારો સહકાર પણ આપ્યો ન હતો અને હાલ એમાંથી 3 જેટલા ઈસમો પાછલા 2-3 દિવસથી કિરણ હોસ્પિટલમાં એડમિટ છે અને આ મામલે રેન્જ આઈજી સુધી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ પરિવારે શું કહ્યું આવું સાંભળીએ. આ સમગ્ર ઘટનામાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ તો લીધી છે, પણ અહીં સવાલો એવો થાય છે કે હજી સુધી તે 15 જેટલા શખ્સોની ધરપકડ કેમ નથી કરવામાં આવી. તેમના મોબાઈલ લોકેશન આધારે એમની ધરપકડ ક્યારે થશે? એમણે જે વિડીયો ઉતાર્યો હોય તો એ તમામના મોબાઈલ રિકવર કરી ફોરેન્સિક લેબમાંથી એમાંથી શું ડિલીટ મારવામાં આવ્યું છે તે ક્યારે ચેક કરવામાં આવશે? આ સમગ્ર મારામારીની ઘટનામાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરોની પણ શામેલગીરી જેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે એનો મોબાઈલ લોકેશન ટ્રેસ કરી જો એ પણ આ ઘટનામાં શામેલ હોય તો એને સસ્પેન્ડ ક્યારે કરવામાં આવશે? મારામારીની ઘટનામાં એક છોકરી 16 વર્ષની પણ હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોક્સો એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? અને મળતી માહિતી મુજબ તો આ પરિવાર એસસી સમાજમાંથી આવતો હોવાથી અહીં એટ્રોસિટી પણ લાગવાની પૂરી સંભાવના છે, તો એ લગાવવામાં આવશે કે કેમ? આ સમગ્ર ઘટનામાં પોલીસ ક્યારે અને શું કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે કેમ? અને થોડું રચી મારી માથાભારે તત્વોને સજા કરી પોલીસ દાખલો બેસાડે છે કે કેમ તે આવનાર દિવસમાં જોવું રહ્યું. ચેતન પારેખ સાથે ઈશ્વર ગામિત, તાપી. को जय श्री राम। पहलगांव जैसी सेम घटना हमारे गुजरात में बनी है सोनगढ़ में। सूरत की कुछ परिवार सोनगढ़ में घूमने गए थे झरने में, वहाँ से एक विधर्मी वीडियो उतार रहा था चुपके से, और जब परिवार वालों ने उसका अपोज किया तो वहाँ छोटा मोटा झगड़ा हुआ और इन्होंने ज़बरदस्ती उसके फ़ोन में से वो वीडियो डिलीट करवा दिया और वहाँ तो माहौल शांत हो गया। लेकिन जैसे ही ये लोग सोनगढ़ से बाहर निकले, उनका पूरा टोला आके 2-3 परिवारों पे वहाँ पे अचानक से हमला कर दिया और इन परिवार के सदस्य यहाँ किरण हॉस्पिटल में एडमिट है। ये भाई को भी यहाँ पर चोट लगी है, इनको कम लगी है, इनके परिवार के दूसरे लोग हैं उनको ज़्यादा चोट लगी है। तो बहन आप बताइए वहाँ क्या घटना हुई थी आपके साथ में? અમે 18 તારીખે રવિવારના રોજ સવારે છૂટી માટે નીકળ્યા હતા. ત્યાં નીકળ્યા તો થોડી વાર થાય અમે લોકો નાહ્યા અને અમે લોકો ઘરે જવા માટે રિટર્ન થયા. ત્યારે હું કપડાં ચેન્જ કરતી હતી ત્યારે ઉપરથી 2 મુસલમાન ને એક લેડીઝ હતી, તો ઉપરથી એ લોકો મારા વિડીયો ઉતારતા હતા. તો મારા હસબન્ડે જોઈ લીધો, એમણે પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? એટલે એ લોકો સામેથી નીચે આવ્યા ને તો કે આને ગમે તેમ બોલવા માંડ્યા. બોલીને એમ કે ભાઈ શું છે તારી મગજમાં, તું અમારા અહીંયા આવીને ઇલાકામાં આવીને અમને બોલે છે? એ રીતના પછી એમનું ગળું દબાયું ને પછી ગળું દબાઈને જેવો ધક્કો માર્યો ને તો નીચે પડે તો માથું જ ફૂટી ગયું એમનું. ત્યારબાદ સાહેબ પછી અમે લોકો ત્યાં મેટર પૂરી થઈ ગઈ. પછી અમારું આખું ફેમિલી, મારા ભાઈઓ, બીજા ભાઈઓ લોકો અમને લઈને ઉપર જવા માંડ્યા. જેવા ઉપર છે એટલે છોકરાઓ લઈને અમારી ભાભી લોકોએ ગાડીમાં મૂકવાનું ચાલુ કર્યું. એટલે પહેલાં જે મારા જે મોટા ભાઈ ખરા જે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે એ લોકો પર લોકો હુમલો ચાલુ કર્યો. મારામાં બ્લીડિંગ હતું આવતું હતું, એટલે મારા ભાઈ લોકો અને બીજા કાકી લોકો મને લઈને આવતા હતા. જેવા અમે પહોંચીએ તેઓ મારા ચશ્મા છે તો મને અહીંયા કાંઈ ચશ્મામાં ફટકો માર્યો, એટલે મારા ચશ્માના લીધે મારો આ ભાગ બચી ગયો. મારા ચશ્મા ત્યાં તૂટી ગયા. તો મારા બીજા ભાઈ લોકોને લોહી લુહાણ કરી નાખેલા હતા. અને ત્યાંથી અમે તાત્કાલિક ગાડીને ભગાવતા હતા. તો અમારા જે ભાઈ લોકોની 4 વ્હીલર હતી એ લોકોને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવાનું. પોલીસને ફોન કર્યા આવી નહીં રહેલું હતું. ત્યાંથી જેવા ભાગવા ગયા તો ગાડી પર બી એ લોકો હુમલો કરવાનું ચાલુ કરેલું.
પછી જ્યાં એ લોકો લોકલ પોલીસ હોસ્પિટલમાં પહોંચેલા તો ત્યાં પણ એ લોકો આવીને ધમકી આપ્યા અને અમારા જે ભાઈ ખરો ને એ લોકોને બધા ગમે તેમ ઇશારા કરે કે આ બી દેખો તું નહીં સબ. અને ત્યારબાદ પછી અમે જ્યાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયા તો સોનગઢ પોલીસ સ્ટેશનમાં બી પોલીસવાળા અમને એવું કહેતા હતા કે આ તો તમે બચી ગયા, કે આ તો અહીં સોનગઢના મોમેડન છે, તમને લોકો મારી જ લાગતી. સોનગઢ પોલીસનું બી કોઈ પ્રોટેક્શન નહીં હતું અમારી સાથે ને અમે અમારા ખુદના બચાવ માટે ગયા તો પેલા સામેવાળા મુસલમાને મને ધક્કો પણ માર્યો અહીંયા ગમે તેમ ને ગાળો પણ બોલ્યા છે. इनको लेडीजों बड़ी गलत जगह पे महिलाओं पे हाथ डाला है और जो दिखाओ सब ये जितने परिवार थे गलत जगह पे हाथ डाला है और वहाँ सोनगढ़ पुलिस का ये कहना है इनके दबाव समाधान पे बना रही है कि सामने वालों का भी हम केस लेंगे. जिन लोगों ने पहलगाम जैसी हरकत करने की कोशिश की उन लोगों को वहाँ पुलिस प्रोटेक्शन कर रही है और कह रही है कि हम तो उनका भी केस लेंगे, आपने उनसे झगड़ा किया. अरे वीडियो वो उतार रहे हैं, गलत काम वो कर रहे हैं और पुलिस इनको कह रही है वहाँ आओ और इन पे दबाव बना रही है, जबकि इनके परिवार के 3 सदस्य अंदर तीन एकदम सीरियस कंडीशन में सर में लगी हुई है, चोटें आई हुई है, महिलाओं को छेड़ा गया है वहाँ विधर्मियों द्वारा. तो मैं चाहता हूँ कि हमारे जो राज्य के माननीय गृह मंत्री हर्ष संघवी साहब तक ये बात पहुंचे और जितने भी हिंदू संगठन है मैं कहूँगा कि कल सारे लोग इकट्ठा होकर हमें सोनगढ़ चलना चाहिए और वहाँ के प्रशासन पर दबाव बनाना चाहिए. और मैं मीडिया बंधुओं से भी अनुरोध करूँगा कि परिवार से आके मिले और इनकी बात है ना सरकार तक पहुँचाए. सेम का सेम पहलगाम वाला जो स्टोरी है, सेम पहलगाम वाली हरकत यहाँ सोनगढ़ में करने की कोशिश की गई.